નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આજે આપણે સેક્શન ડી બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એવા સેક્શન ડી 4 માર્ક્સના જે પ્રશ્નો છે બરાબર એની વાત આપણે કરવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ તે પહેલા ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો તમારા બીજા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સાથે. મિત્રો સૌથી પહેલા જે ચેપ્ટરમાંથી આપણને 4 માર્ક્સના પ્રશ્નો પૂછવાના એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. નવા નંબર પ્રમાણે બોલું છું બરાબર. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજનો બરાબર. 5મું ચેપ્ટર જૈવિક ક્રિયા. ત્યાર પછી 10મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહ અને તેની ચુંબકીય અસરો. અને 13મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ બરાબર. તો મિત્રો આ 6 ચેપ્ટર માંથી આપણને ટોટલ પ્રશ્નો કેટલા પૂછાવાના છે? 8. અને એ 8 માંથી આપણે લખવાના છે 5. હવે એમાં જો 6 છે એટલે 6 માંથી એક એક તો પૂછાવાના છે. આ સિવાય ચેપ્ટર 2 અને ચેપ્ટર 5મું આ બંને ચેપ્ટર માંથી 2 પ્રશ્નો મિત્રો આવશે બરાબર. એટલે જો તમે કદાચ ચોથું ચેપ્ટર એને ઓપ્શનમાં કાઢ્યું હોય એના પ્રશ્નો ન વાંચો તો ચાલે એમ છે, પણ મિત્રો અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા છે કે લગભગ 8 પ્રશ્નો એ આની અંદરથી ન છે તે હશે બરાબર. ગેરંટી 8 નહીં તો મિનિમમ 7 તો પાકા જ. કદાચ એકાદો પ્રશ્ન આમ તેમ થાય, બાકી લગભગ શક્યતા તો એવી પણ નથી દેખાતી કે ભાઈ એક પણ પ્રશ્ન આમાંથી બહારનો આવી શકે. ચલો મિત્રો તો પહેલા શરૂઆત કરીએ ચેપ્ટર 2 માંથી બરાબર. તો મિત્રો પહેલો છે પ્રયોગ છે કે ભાઈ એસિડની ધાતુ કાર્બોનેટ ધાતુ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ. હવે આ ચેપ્ટરમાં મિત્રો 3 પ્રયોગ છે. એસિડની ધાતુ સાથે દાણાદાર ઝિંક બરાબર, બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયો છે. આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવે છે, એ પણ બોર્ડમાં વારંવાર પૂછાઈ ગયેલો છે. એ બંને આઈએમપી તો છે જ મિત્રો, પણ મારા અંદાજ પ્રમાણે આ વખતે એસિડની ધાતુ કાર્બોનેટ ધાતુ બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા વાળો જે પ્રયોગ છે એ પરીક્ષા માટે વધુ કામનો છે બરાબર. ચાલો બીજો પ્રશ્ન છે કે ભાઈ પાચન તંત્રમાં મીન્સ કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. હવે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ છે એમાંથી 100% લગભગ આપણને આવી રીતના 2 પ્રશ્ન કોઈ પણ પૂછે. એ 5 માંથી કોઈ પણ હોઈ શકે કે ભાઈ પાચન તંત્રમાં છે, દાંતનું ક્ષયન છે, જમીનમાં પીએચ નું મહત્વ, આવી રીતના કોઈ પણ હોઈ શકે. ચાલો પછી મિત્રો આપણને 5 બનાવટો આપી છે. તો એ 5 બનાવટમાંથી બ્લીચિંગ પાવડરની બનાવટ અને એના ઉપયોગો બરાબર, અને પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને એના ઉપયોગો. અહીંયા એનો એ સવાલ મિત્રો પાછો રિપીટ થયેલો છે બરાબર. એટલે આટલા સવાલ જે છે 7 સુધીના જેમાં આ રિપીટ થયેલો છે બ્લીચિંગ પાવડર, આમાંથી આઈ થિંક આપણને 2 સવાલ આવશે. પછી છે એસિડ અને બેઝની પ્રબળતા. તો મિત્રો એમાં પ્રબળ એસિડ પ્રબળ બેઝ જે છે એ લખવાનું. ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ બરાબર, એ આવી શકે. અને પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો આ. ચલો ચોથા ચેપ્ટરમાં વાત આપણે કરીએ તો ચોથા ચેપ્ટરમાં ઘણા મિત્રોએ ઓપ્શનમાં કાઢ્યું હશે, અને કાઢી નાખો તો પણ ચાલે એવું છે બરાબર. કારણ કે 4 માર્ક્સ માટે થઈને ઘણા બધા પ્રશ્નો વાંચવા પડે ને આપણને પૂછવાનો ખાલી એમાંથી એક જ છે. તો પહેલો સવાલ છે બંધારણીય સમઘટકો, અને એમાંથી બ્યુટેન પેન્ટેન હેક્ઝેન માંથી કોઈના પણ સમઘટકો તમને પૂછે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો, જેમાં એસ્ટરીકરણને જે આપ્યું છે તે. સાબુની સફાઈ ક્રિયા વિધિ પણ એટલો જ અગત્યનો છે. અને આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, સમજાવો બરાબર. મિત્રો આ 4 માંથી લગભગ સવાલ છે તે આપણો હશે. ચાલો પછી છે આપણા આવડા ચેપ્ટર નંબર 5 ના પ્રશ્નો 17 સુધી, 12 થી લઈને 17 સુધીના પ્રશ્નો. એમાં પહેલો છે મૂત્રપિંડ નલિકાની રચના અને એની ક્રિયાવિધિ. નેફ્રોન બરાબર, ઉત્સર્ગ એકમ એનું બીજું નામ, કઈ રીતે મૂત્ર નિર્માણ થાય એ સમજાવવાનું છે. પછી છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી અને એમાં મુખમાં પાચન પૂછે, જઠરની અંદર આપણને પાચન પૂછે.
ત્યાર પછી હૃદયની આકૃતિ દોરી અને એમાં રુધિરનું પરિવહન સમજાવવાનું. પોષણમાં અમીબાની અંદર પોષણ છે તે આપણને આકૃતિ દોરીને, અને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને, અને વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની પદ્ધતિઓ સમજાવો. બરાબર, આ મિત્રો આઈએમપી પ્રશ્નો છે. ચાલો, ત્યાર પછી છે વિદ્યુત પ્રવાહની અસરોમાં. મિત્રો, વિદ્યુત પ્રવાહની અસરમાં સોલેનોઇડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વખત માટે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી નથી પૂછાણો અને ખૂબ અગત્યનો છે. પછી 19મો આ પ્રશ્ન આવી રીતના આવી શકે, પદો સમજાવો. ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ, ફ્યુઝ અને અર્થિંગ. તો મિત્રો 4 માર્ક્સમાં છે, તો ચારેય વિશે થોડી માહિતી લખવાની, હાવ ટૂંકમાં નહીં. બરાબર, થોડુંક સમજાવવાનું. ચલો, 20મો અર્થિંગ વાયર અલગથી પૂછી શકે કે ભાઈ અર્થિંગ એટલે શું છે અને ધાતુના સાધનોને અર્થિંગ કેમ કરવું જરૂરી છે. ફ્યુઝ વિશેની ટૂંકનોંધ પણ એટલી જ કામની. હવે ફ્યુઝ સાહેબ આપણને કન્ફ્યુઝ થાય કે ભાઈ આની આગળના વિદ્યુતના ચેપ્ટરમાં પણ છે. તો મિત્રો 4 માર્ક્સમાં ફ્યુઝ પૂછે તો એ આવડો આપણે આ લખાણ જે આપણને આપ્યું છે 12મા ચેપ્ટરમાં એ પ્રમાણેનું લખવાનું. અને 22મો પ્રશ્ન કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાની આકૃતિ દોરો અને ક્ષેત્ર રેખાના ગુણધર્મો જણાવો. બરાબર, પછી એક છે ઘરેલું પરિપથ, આકૃતિ દોરી અને એનું વર્ણન. અને મિત્રો એક સવાલ આની અંદર નથી, એપ્લિકેશનમાં નહોતો અને એટલે આમાં નથી આપ્યો, પણ સવાલ છે ઓવરલોડિંગ. ઓવરલોડિંગને અટકાવવાના ઉપાયો. ઓવરલોડિંગ એટલે શું અને એને અટકાવવાના ઉપાયો. બરાબર, ચલો, માનવ આંખમાંથી, તો કે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ અને એની રચના. બરાબર, અને એની કાર્યવાહી, એના જુદા જુદા અંગોના કાર્યો. પછી છે લઘુ દ્રષ્ટિ, છેલ્લી પાટલી પર બેઠેલો વ્યક્તિ, આખી લઘુ દ્રષ્ટિ આકૃતિ સહિત. બરાબર, ગુરુ દ્રષ્ટિ, બેમાંથી એક હોઈ શકે 100%. તારાઓ શા માટે ટમટમે છે? આ પણ પરીક્ષામાં ઘણી સમયથી પૂછાણો નથી. મેઘધનુષ, મિત્રો સવાલ અગત્યનો છે. બરાબર, પણ નાનો અમથો સવાલ છે, 4 માર્ક્સમાં પૂછવાની સંભાવના ઓછી. નથી પૂછાય એવું નથી કેતો, આવી શકે, આપણે વાંચી નાખવાનું છે. ચાલો, તો આટલા પ્રશ્નો એ આપણે 11મા ચેપ્ટરના રહેશે, સોરી 10મા ચેપ્ટરના. અને હવે જે બન્યા છે એ મિત્રો પર્યાવરણ, અને પર્યાવરણમાં મિત્રો ઓઝોનને લગતી જેટલા પ્રશ્નો ચોપડીમાં પાસે ગોખી નાખજો. ઓઝોનમાંથી એક તો 100% હશે. ઓઝોન કોને કહેવાય, ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય, એનું વિઘટન કઈ રીતે થાય, નિવસન તંત્રમાં ઓઝોનની અગત્યતા શું છે. બરાબર, કે ઓઝોન સ્તરમાં ગાબડા પડે તો કઈ અસરો થાય. આ બધા જ પ્રશ્નો ઓઝોનને લગતા જેટલા છે મિત્રો ખાસ યાદ રાખી લેજો. ચાલો, પછી છે નિવસન તંત્રમાં ઉર્જાના વહન પરથી તારવેલી બાબતો. બરાબર, પછી આ 4 માર્ક્સનો છે, પણ એમાં 2 માર્ક્સના 2 પૂછે કે ભાઈ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાની નિકાલને સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો, અને કચરો એટલે શું, વિઘટનને આધારે એના પ્રકાર જણાવો. બગીચાને શા માટે નિવસન તંત્ર કહેવાય, એના અથવામાં આપણને પૂછે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે એની અગત્યતા, અને નિવસન તંત્રના ઘટકો. આ સિવાય અહીંયા ઓઝોન સ્તરનું વિઘટન ચિંતાનો વિષય શું કામ છે, અને આ વિઘટનને સીમિત કરવાના ઉપાયો. બરાબર, જેમાંથી આ 31મો કીધો છે તે, આ 35મો કીધો તે. બરાબર, 29મો નહીં, આ 2 સવાલ જે 31, 35 આપ્યા છે એ મિત્રો ઇન્ટેક્સમાં આપણને સ્વાધ્યાયમાં ચોપડીમાં આપેલા છે. બરાબર મિત્રો, જો તમે વિજ્ઞાનની અંદર 80માંથી 80 માર્ક્સ લાવવા માંગતા હોય તો મિત્રો તમારે આટલું તો વાંચવાનું જ છે, પણ આ સિવાયના પ્રશ્નો ઉપર પણ તમારે નજર ફેરવવાની રહેશે. બરાબર, કારણ કે આપણે એવું રિસ્ક ન લઈ શકાય. આ સિવાય આટલું કરશો એટલે કન્ફર્મ આવી જશે, પણ બાય ચાન્સ કોઈ સવાલ માનો કે આની અંદરનો ન આવ્યો તો આપણે કરેલો હોય તો આપણે તૈયારીમાં રહી શકીએ. બરાબર, તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.